આપણી સાથે છે હિનાબેન. હિનાબેનને પૂછે કે શું એમને તકલીફ હતી અને કેવું આપણી ટ્રીટમેન્ટ કર્યું. હિનાબેન ક્યાંથી આવ્યા બેન? રાજકોટથી. અચ્છા. અને શું તકલીફ હતી બેન કહેશો? મને આ હાથેથી છે ને કામ કરું એટલે સીધું અહીંથી આમ દુખાવો ચાલુ થાય છે માથા લગી. અચ્છા, અહીંયા સાંજ પડે એટલે આમ ખાલી ચડી જાય. બરાબર. અને આ તકલીફ બેન કેટલા ટાઈમ થતી હિનાબેન? તકલીફ એટલે એનો તો કઈ છે જ નહીં. છેલ્લા 3-4 વર્ષથી તો બહુ જ દુખતું હતું. બરાબર. 3-4 વર્ષથી વધારે તકલીફ થતી હતી બેન. બરાબર. અને આ 3-4 વર્ષથી વધારે તકલીફ થતી બેન તો અમને મળ્યા એ પહેલા કેટલાક ડોક્ટરને આ બાબતમાં તમે બતાવ્યું? બાકી જ નથી રાખ્યું રાજકોટમાં. રાજકોટમાં એક ડોક્ટર નથી બાકી. આ બાબતમાં ઘણા બધા ડોક્ટરને બતાવી લીધું બેન. બરાબર. ઇન્જેક્શન બાટલા એટલા ચડાવ્યા, ઇન્જેક્શન એટલા માર્યા, એ બાબતની ટૂંકમાં દવાઓ ઘણી બધી કરાવી પણ ફરક નતો પડતો. પેન કિલર બહુ પીધી. પેન કિલર બહુ ખાવા. બરાબર. અને પછી 9/1 આપણે પહેલું સેશન કર્યું બેન. બરાબર. અને 9/1 1 2 3 4 આપણે ટોટલ 4 સેશન તમને કર્યા બેન. હવે આ 4 સેશન લીધા પછી હવે કેમ છે બેન? સાવ સાવ સારું. કઈ સારું. તકલીફ નથી. હવે કોઈ તકલીફ બેન? તમારો આભાર છે. બરાબર. આભાર તો ઉપરવાળાનો. બરાબર. ને તમારી અમારી ઉપર જે ટ્રસ્ટ, એક આ ટ્રસ્ટ, ઘણી વખત એવું થાય કે આટલી બધી મોટી તકલીફ છે, આવી થેરાપીથી મળતું છે, ઘણા તો આવું જ વિચારે. ના મને ખુદ ને એવું થતું. હા. આ મને કીધું તું કે આપણે હાલ ભાવનગર. મેં કીધું આટલા બધા રાજકોટમાં આપણે આટલું બધે બતાવ્યું ક્યાંય ફેર નથી પડતો. કીધું ભાવનગર જઈને શું આપણને ફેર હા, પડવાનો. બરાબર. તમને મેં એવું ખુદ હતું? ને કીધું તું, આને જ કીધું તું. બરાબર. વર્ષ દિવસ પહેલા એને એપોઇન્ટમેન્ટ નું લખાવી હોતી દીધી હતી પણ મેં ના પાડી. મેં ત્યાં નથી જવા, આપણને અહીંયાથી આપણને કઈ ફેર નથી પડતો. ત્યાંથી શું મારા નણંદે જ કીધું તું અમને. એને વિડિયા જોતા એ તમારા યુટ્યુબમાં. હા, બરાબર છે. અને હવે અત્યારે બેન હિનાબેન કેટલું સારું થઈ છે? સાવ એટલે પણ એમ 100% રેડી. 100%. પેલા કરતા તો ઘણો ફેર, ઘણો. અચ્છા. અને તમારી રૂટીન લાઈફમાં તમને આ તકલીફ આવતી તો રૂટીનમાં તમને શું શું તકલીફ આવતી બેન? શું શું કામ ન કરી શકતા? હાથમાં ખાલી આવતી શું પ્રોબ્લેમ? જીવ આપણો છે ને ત્યાં જ રહીએ. એમાં સવારે ઉઠું એટલે મને અહીંથી આ બધું આમ ભારે ભારે થઈ ગયું. કઈ કામ કરવામાં આપણને રસ ન લાગે. અને આમ સ્વભાવ એટલો ચીડ્યો કે છોકરા ઉપર આપણે ગુસ્સો ઉતરી જાય એવું બધું થઈ જાય. અત્યારે એવી ટાઈપની તકલીફ હતી બેન. હવે આપણને તકલીફ શું હતી હિનાબેન? સર્વાઇકલ હતી. C5C6 માં અહીંથી આપણે એક નસ દબાતી હતી હાથની. કે અહીંથી જે આપણે આ મણકામાંથી જે નસ આવે ને ત્યાં નસ તમારી દબાતી હતી. એ નસની અંદર સર્ક્યુલેશન ઓછું થતું હતું. એ શું કામ તકલીફ હતી આપણને? C5C6 વાળી ડીશમાં ઇન્ફ્લામેશન હતી. થોડી ડીશ બહાર આવી. એ ડીશ બહાર આવી અને હાથની જે નસ આપણી અહીંથી નીકળે છે એ નસ થોડીક દબાતી હતી. હવે આપણે શું કર્યું આપણી ટ્રીટમેન્ટથી? જ્યાં નસ જે દબાઈ ગઈ હતી ને આ ડીશને થોડી સરખી કરીને આ નસને છૂટી પાડી. આપણે નસને છૂટી પાડી એટલે એમાં લોહીનો ફ્લો વ્યવસ્થિત ચાલુ થઈ ગયો. એટલે હાથ ભારે થવાનું, પછી હેડેક થવાનું, માથામાં ખાલી ચડવાનું, એ બધું ટૂંકમાં તમને ઈઝી થતું. એ આપણે સરખું કર્યું એટલે સારું થઈ ગયું. બરાબર. અને હિનાબેન કેવી લાગી તમને બધી સારવાર? બહુ જ સારું. ને તમારે છે ને આમ આખા દિવસમાં એક તો ગોળી પીવી જ પડતી તો કામ થાય. બરાબર છે. પણ આપણે તમે પહેલા મહિનામાં આવ્યા હતા 9 તારીખે અને આજે આપણે આ ત્રીજો મહિનો થયો બેન. પછી તમારે દવાઓ ખાવી પડી છે? નહીં. કહેવાનો મતલબ મારો એમ છે કે ભાઈ આ 3 મહિનાના ગાળામાં તમારે કોઈ જાતની દવા ખાવી પડી અને મારા તરફથી કોઈ દવા આપવામાં આવી હતી? એકય નહીં. વગર દવાથી. વગર દવાએ. આપણી જે ટ્રીટમેન્ટ જે છે, અમારી જે ટેકનિક છે એનાથી તમને મેં છૂટી પાડીને એમાં બ્લડ સર્ક્યુલેશન ચાલુ કરી દીધું. બરાબર. અને ધર્મેશભાઈ શું કહ્યું તમે? ધર્મેન્દ્રભાઈ? નકર મારે પેન કિલર નું એક રેપર તો ઘરે રાખવું જ પડતું. બરાબર. પણ હવે એ બંધ થઈ ગયું. આપણા માટે મહત્વની વસ્તુ એ છે નોકરી ઉપર ગયા હોય તો આપણે ફોન કરીને બોલાવવા પડે. હાલો હવે મારે દવા લેવા જવું જ પડશે. એવી તકલીફ. છેલ્લે તો એમ કીધું હતું કે મારે ગમે એમ કરો મારો MRI કરાવો મગજનો. મને મગજમાં કાંઈક છે, ગમે એ કાંઈક છે એવું થઈ ગયું હતું. એટલે મેં કીધું MRI કે આપણે હાલ ભાવનગર જાય, ભલે 2-3 હજાર કે 5 હજાર બગાડવા છે. એકવાર જાણી આવી, જોઈ આવી, જોશું તો ખબર પડશે, નકર ખબર નહીં પડે. અને આવ્યા પેલી વખત બાદ એને 20-25% જેવી રાહત તો થઈ જ ગઈ હતી. પછી આ બીજો ત્રીજો ધક્કો ખાધો એમાં તો સાવ રાહત થઈ ગઈ. આમ બીજાને સજેસ્ટ કરશું કે અમે અત્યારે બે ને તો લઈ આવ્યા છીએ. હજી આ આંગળી ચીજવાનું પુણ્ય અમે કરશું. ના ચોક્કસ. અને રિઝલ્ટ તમે પોતે અનુભવ્યું છે? રિઝલ્ટ છે તો તમે બીજાને આંગળી ચીજી છે કે તમે ત્યાં જાઓ, તમે અહીંયા જાઓ ડાબી સાઈડ ને ત્યાં તમને 100% ફેર પડશે. અને ધર્મેન્દ્રભાઈ આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. આ મૂકી બેનની તકલીફ વાળા પેશન્ટો જોવે તમને ખ્યાલ આવે બેનને આવી તકલીફ હતી. વગર દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર આપણી થેરાપીથી આપણે સારું કર્યું. બરાબર. અને ધર્મેન્દ્રભાઈ તમારો મોબાઈલ નંબર બોલો, મેં વિડીયોમાં મેન્શન કરશું. 99-253-00163. અને અમે અમારા પેશન્ટો વ્યુઅર વિડીયો જોઈને તમને ફોન કરીને તમારા રિવ્યુ લઈ શકે કે ખરેખર
ધર્મેન્દ્રભાઈ તમે બેનની અહીંયા ટ્રીટમેન્ટ કરાવતા તો ખરેખર રિયાલિટી શું છે તમને પૂછી શકે આ પૂછીશ. કઈ વાંધો બરાબર ઢીલા રાખજો બસ બસ લો બેન ઊંડો શ્વાસ લો. છોડો 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 બસ 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 ઉપર જુઓ બસ 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 ઢીલું બસ લઈ લો બેન ઊંડો શ્વાસ લો. છોડો બસ કપડે બસ બસ લઈ લો બેન ઊંડો શ્વાસ લો. છોડો બસ છોડો બસ છોડો બસ